તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો વાગી ગયા આપણે 7:30 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો। તો ફાઇનલી આપણે જઈએ પાછળ અમારા ગુલશનને મા બે બેઠા એ જુઓ। તો બેઠા બેઠા પછી કે હું જોઈશ આવી બે જણા હું વિચારા હન તમે બે બેઠા બેઠા। જય માતાજી। તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? જો વાગ્યા છે 7:30 અને આપણે બેઠા હતા કે મોબાઈલમાં મેસેજ પડ્યો હતો વધારાનો, દૂધનો વધારો। તો 11,000 રૂપિયા આપણે વધારો આવ્યો અને 8 મહિને આપણે 7,000 રૂપિયા આવ્યો તો એટલે વરસનો આપણે 18,000 રૂપિયા વધારો આવ્યો। બે ભેંસોનું દૂધ ભરાઈ ગયું એટલે માન બે વિચાર કરીએ તો માં એવું કહે છે કે આ 11 આવ્યો 15,000 રૂપિયા આવ્યો તને તો ભાઈ વરસનો 18,000 રૂપિયા વધારો કોઈ ઓછો નહીં। બે ભેંસોનો આપણે સારો જ છે, આમ કાયદેસરનો ઓછો છે જો આમ ટકાવારી ઉપર ગણીએ તો। બરાબર, આપણે જે દૂધ છે એના પછી ઓછો હોય એટલે બેઠા બેઠા વિચાર કરીએ છે કે ખાતામાં પડી ગયો વધારો। તમે આખા વર્ષના દૂધની ગણતરી કરતા જ નહીં કે કેટલા પૈસાનું દૂધ થયું? કોઈ દાડો ગણતરી આપણે કરતા નહીં કે 10 દાડે પગાર જે આવે પગાર આપણે કોઈ દાડો લખતા નહીં। અમારી તો લખી ચીઠીઓ ભેગી, આ ગોડો પર તો ચીઠીઓ બધી ભેગી કરે જે કરતા કરતા આપણે તો ભગવાનના ભરોસે રહીએ તરત કહી દે કે જો આ વસ્તી આ રહ્યો આ મોદી રહ્યો અને વોટ હલાય કેમ ના હલાય ખરેખર। આમ તો કેમ એમ કારણ કે દૂધનો ભાવ વધવો જોઈએ, દૂધનો ભાવ ઉપર દૂધનો ભાવ થવો જોઈએ। સરકારે એટલી ખરાબ છે ને તે આમ આપણા જેવા શું રાખે ઢોર કે તમે ઢોર રાખો તો એના ચેડી શું નહીં જોતું, એના ચાર્જ જોવે। હુકી ચાર્જ તમે અત્યારે લેવા જો તો હુકી ચાર્જનો 3500 રૂપિયા પૂળાનો ભાવ હોય, એક પૂળાનો 35 રૂપિયા ભાવ। અને આપણે પાપડી લેવા જઈએ તો 2300 રૂપિયા ભાવ હોય છે, 2200 2300। સારી પાપડી લેવા જો તો 2500 રૂપિયા। તો આમાંથી શું કાઢવાનું? સાગરદોણ 1700 રૂપિયા, સાગરદોણના 1700 રૂપિયા। હા તો હવે આવી રીતનો આ બધાનો ભાવ વધારે તો દૂધનો ભાવ ચમ નહીં વધારતા હોય એમ? તો દૂધનો ભાવ વધવો જોવે ને, એટલે આ સરકાર આવી છે। વસ્તી એવી છે, વસ્તીને બધું આ ખોડ મૂકી કરી તો વસ્તીને આ જનતા એક થાય, જે પશુપાલન કરતું હોય બધા એક થાય તો એને પણ કશું કરે એમ જ નહીં। આપણા જેવા દૂધ હાલવા ના જોઈએ તો બીજા જોઈએ, બીજા ના જોઈએ તો આપણે જઈએ, એવું બધું હેડી જાય। વાયર પણ લાવી લે હવે કોઈક લાવી હશે આમાં ચકીનો મેં બચ્યો હાથ ના કાઢ વાયર તો હું લાઈન વેટીને મેલ્યો હવે તૂટી ગયેલો પડ્યો અને મેં પેલા આ પેલી ઓલ રહી ને એમાં વચ્ચે એકન વેણતો જા બટાક પેલો લાવ્યો થોડો કલ્લો એક વેણ એટલે ચાલી રહે। તો કહીશ આપણે ફાઇનલી ભેંસો પાવાનું ચાલુ કરી દીધું હોય તો પહેલાં નવી ભેંસ લઈ જાય ફૂલચંદ આ બે પછી પાવા નહીં। અને મારા ચેહરથી શેગો થોડી વેણી કેમ કે એકલા બટાકા હતા એટલે મારે થોડીક નાખીએ। આ ટકી જુઓ એ ચહેરા એક વાત કહો, ચહેરા ઓમ તાજકી હા આ પાડી ઓમ કના જેવું તાકા કે હેડ પેલા ઇન્સ્ટામાં પેલો એલિયન આવે ખબર, એલિયન સ્ટાર તારી હમણાં બોલાવીએ ને તો બોલાવજો ઓમ કરીને તાકશી। ઓમ કરીને બોલાવજી હમણાં। હા ને એ રીતના તાકા હે ને ટકી ટકી પેલી પાડીને બોલાવે ને આપણે એટલે પેલી એલિયન સ્ટાર નહીં આવતો પેલા ઇન્સ્ટામાં એના જેવું તાકા। તો ગાઈસ આ બાજુ આપણે મોર આવી ગયો રોટલી ખાવા જુઓ તો રોજીના બોધેલું છે રોટલી ખાવાનું।
જો લગારે બીવાય કોઈ જેવો ખાય. ઓહો આ બદલે હું કહેતા કહો. કેવા લાગે તમને કેવા ને તો એ પણ મો પીણે કોઈ બી કી કમ હોય મજા આવે. પેલું ટોક જ ભરા દેવાનું. ફરી તું સુઈ જા. મને રોટલી નાખીએ કે ઘઉં ખાય નાશ્યા ને હું હમણાં નાસ્તી આવી હતી મોહરીને રહી રોટલી જ ખાય જો. રોટલી તોડે હમ ઓલા પહેલો કાબેર્યો કાગડા 7 તેતરા 2 મોયડીઓ 1 મોર અને આ કોયલા ને કબૂતર ને ઓલા ને બધું અલગ ખલ્યો ની. આટલો જનાવર આવે ખાવા. 2 મણનું કટ્ટું પૂરું થઈ ગયું. એમાં 10 કિલો ચોખા હતા અને પેલા ઘઉં હતા લગભગ મણ 2 કટ્ટા હતા ઘઉંના તો મણ પેલા આપણે રિફાઈન કરાયેલા હતા ને એમ પેલા જે ત્યાંના ઘઉં હતા ને અલગ કરેલા હવે 1 કટ્ટું પડ્યું ઘઉંનું એની હાથે પડીને કાઢવાનું એ કાઢો તો રોડ થઈ જાય. જીવડા ઉડે બાબા શિયાળા સુધી ચાલે કેટલું કો પોણી તોણા હાઈ દઈએ. ફૂલ ટોપિક થઈ ગઈ હતું. તાર બનાના પેલી ખોઈ જેવી થઈ જાય તારી ગુંડા કરી જોરીએ વમ્મા. આમ લઈ જાજો ના લઈ જાઓ સાચું કહું એક ઓટો મારી આવો. વધારે પાણી પીવું એટલે એને કેવરાય નહીં સાચી વાત છે. ખબર થોડા છે જો આ ઉપર ટેપ તો છો અરે આ હા હા હેડ. તો ખાવ થઈ ગઈ. હવે ચાર નહીં નાખ્યું હોય ને. તો ગઈશ હવે આવ્યો છે બોબીનો વારો. હો હવે બોબી પાવાનું છે. મને હવે કશું નાખવું નહીં 4 બાર. હા એ ગોઠ્યો તો બહુ જ નળે સોળતી વખત. બોધવામાં નળે છે ને સોળવામાં નળે. હાય જે વાત તો આખો દાડો સહેલો જ રહેવાનો. હું બહાર બચ્યા ને એટલે કે બહાર બચી હું બચી નહીં આવે બધા તો. આ શું હતા આ શું છે મને હવે વરા ખૂકવી દીધું. પતી ગયું બરાબર. કોઈ નહીં. કેટલી ગળા દોવા દેતા ને કેટલું થયું. 12 મહિના. 11 મહિના તો. ખાલી હોત તો કે ભાઈ ખાલી ને ખાલી વહુતી ગઈ છે એટલે ચિંતા રહો. હમ. પણ 6 મહિનાની ગાભણ તો કોઈ ચિંતા નહીં. 4 મહિના જ લેવાના યાદ નહીં. જગા હાલો તો ગાઈસ ફાઇનલી વાગ્યા છે આપણે 6 વાગે આપણે દિનોજીને આવ્યા હતા. અમારા આ બાજુ મહેમાન આવ્યા છે જો કાજલ ને શ્રદ્ધા બે આવ્યા છે રાખડીઓ બધવા એ હસીઓ ને. તો અમારા ચોટી પણ હંગાત આવ્યા છે જો સુમિત. પહેલાં તો હોય રહેતા ને એટલે રોજ વાયકણ હતા અને હવે તો થોડા આખા જ્યાં છે એટલે ચોક 15 દાડે મહિને આવવા મળે નહીં. રાતે હું સંભાળે કમદાર. માર મને આખો કીધું રાતે આવે ને તે હોલ વગાડતા આવે. કોઈક મકાબો કે દિનોજી આવું છે એટલે મરી ગયો. અને આપણા જ્યાં છે તે આખે તમારું વાપર્યા છે. ઓવે. કોઈ આશીર્વાદ આલે નહીં આલે આખે કયો કે ભાઈ હો ના થાજો એમ કહો. તો નાની હું એનો મોટો
આટલી પેલું કઈ નહીં પકડ દે લે. સુમિત આપણે વ્લોગની અંદર કહી દે હેડ કે લાઈક શેર ના સબસ્ક્રાઇબર કરજો બોલ નહીં કે ના કે કાઢીને ઉપર જાઓ. બધાને થોડી આપણે કેમ કરતી નહીં